આજ તો માંડ બેજા. હેલો, જય માતાજી મિત્રો. વાત જાણે એમ છે કે સાંજે અમે મનાલીથી દિલ્હી માટે નીકળ્યા, પણ પંજાબમાં અડધી રાતે એન્ટર થયા તો રસ્તામાં બહુ ધુમ્મસ હતી. તમે જોઈ શકો છો આગળનું કંઈ દેખાતું જ નથી, તો પણ ડ્રાઈવર 70 એસી ઉપર હાંકતો હતો. વાપસ અમે આગળ બેઠા, એટલે આખી રાત બીકમાં નીંદર જ ના આવી કે આ ઠોકી ના દે તો સારું. પણ ભગવાનની દયાથી અમે સહી સલામત સવારે દિલ્હી પહોંચ્યા. આ જો સવારે 9 વાગ્યા, પણ દિલ્હીનું વાતાવરણ બહુ પોલ્યુશન હોય અહીંયા તો. ત્યાં પહોંચીને પહેલા તો અમે નાસ્તો કર્યો ને પછી આવ્યા ISBT બસ સ્ટેન્ડ, જ્યાં ઉપર મેટ્રો સ્ટેશન અને નીચે બસ સ્ટેન્ડ છે. દિલ્હીથી અમારે અજમેર જવું હતું, બટ ડાયરેક્ટ અજમેરની બસ ના મળી, એટલે પહેલા અમે જયપુરની બસમાં બેઠા. અને અહીંયાની બસ તો જો કેવી જોરદાર છે. અંદર પણ બસના સોફા તો જો હોટલ જેવી ફિલિંગ આવે, અને સિટિંગ સીટ પણ જોરદાર છે. અને આપણી ગુજરાતની બસ તો તમને ખબર જ છે કેવી આવે. એટલે બસમાં બેસીને અમે જયપુર સાઈડ નીકળ્યા, અને દિલ્હીનું ટ્રાફિક તો જુઓ, વાત જવા દો. 2-3 કલાક થયા બહાર નીકળતા. બપોરે બસે હલ્દીરામના એક આઉટલેટ ઉપર હોલ્ડ કર્યો. હલ્દીરામના છોલે ભટુરે બહુ ફેમસ છે, એટલે અમે છોલે ભટુરે અને ચાટ ખાધી. અને વાપસ બસમાં બેસીને પહોંચી ગયા જયપુર. ત્યાંથી અમે આપણે જેમ GSRTC હોય તેમ અહીંયા RSRTCમાં બેસીને પહોંચી ગયા અજમેર. અહીંયા મારા માસી રહે છે. જ્યારે પણ હું અજમેર આવું ને ત્યારે અન્નાસાગર જોઈને મને મજા જ આવી જાય. કાંકરિયા જેવી ફિલિંગ આવે. ત્યાં પહોંચીને અમે રિલેટિવ સાથે કાળા ઘોડામાં બેસીને બહાર કોફી પીવા આવ્યા. અને નામ તો જુઓ, ભૂખડ લુખડ. અજીબ છે, પણ કોફી બહુ સારી હતી. અને રાતે વાપસ નીકળી ગયા અજમેરથી ઘર માટે. તો આજ માટે બસ આટલું જ. વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક કરી દો, અને મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.